અમદાવાદના નારણપુરા ખાતે ગઈકાલે જાણીતા બ્રાહ્મણ આગેવાન અને અખબાર જગત સાથે સંકળાયેલા જગદીશ દવેના જન્મદિન અભિવાદન સમારોહ ભવ્ય રીતે યોજાયો. આ સમારોહમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અર્જુન મોઢવાડિયા, વિરોધ પક્ષના નેતા શક્તિસિંહ ગોહિલ, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા, સિદ્ધાર્થ પટેલ, ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના મહામંત્રી મોહન પ્રકાશજી, સાહિત્યકાર ડોક્ટર ચંદ્રકાંત મહેતા સહિતના બ્રાહ્મણ સમાજના વિવિધ સંગઠનોના અગ્રણીઓએ ઉપસ્થિત રહી જગદીશ દવેને પુષ્પગુચ્છ આપી હૃદયપૂર્વક શુભેચ્છા પાઠવી હતી. આ જન્મદિન સમારોહનો પ્રારંભ વૈદિક મંત્રોચ્ચાર તથા શારદા એવં જ્યોતિષ પીઠાધીશ્વર જગતગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સ્વરૂપાનંદજીના આશીર્વાદ સાથે થયો હતો. આ પ્રસંગે ઉપસ્થિત વિરોધ પક્ષના નેતા શક્તિસિંહ ગોહિલે જગદીશ દવે બ્રાહ્મણ સમાજના સુપરસ્ટાર છે તેમ જણાવીને કહ્યું કે જ્યારે ક્ષત્રિયો રાહ ભૂલ્યા છે ત્યારે બ્રાહ્મણોએ તેમને દિશા ચીંધી છે અને આજે પણ બ્રહ્મ સમાજના અગ્રણી જગદીશભાઈ દવે બ્રાહ્મણોના હિત માટે ચિંતિત છે. તે વાત ખૂબ પ્રશંસનીય છે. આપણા પરિવાર મિલનના સુપરસ્ટાર મારા મોરબી મિત્ર શ્રી જગદીશભાઈ પોતાની શિખાને નહીં બાંધવાની પ્રતિજ્ઞા લઈને લડનારા ચાણક્યથી લઈને હરેન પંડ્યાજીની પત્ની સુધીનો આ વારસો છે. આ સમાજનો વારસો. અન્યાય સામે અવાજ ઉઠાવે એ સમાજની પોતાની ભાવની ભૂમિકા રહી છે અને એ સમાજમાં પ્રભુ શ્રી જગદીશભાઈ આપણને સૌને મળવાની તક ઊભી કરી છે. જ્યારે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ કહ્યું કે સમાજના હિત માટે જગદીશભાઈ જે કાર્ય કરી રહ્યા છે તે સરાહનીય છે. તેમની આ પ્રવૃત્તિને મેં હંમેશા નિહાળી છે. બ્રાહ્મણ સમાજ પૂજનીય છે અને રાજ્યોના નિર્માણમાં બહુ મોટું યોગદાન આપેલ છે. જન્મદિવસની ઉજવણીની અંદર તો આપણે સામાન્ય રીતે મુબારકબાદી શુભેચ્છાઓ આપી પરસ્પર અને છૂટા પડતા હોવા છે. પરંતુ આપણને સૌને ચિંતન કરે એવા વડીલો અને બધા મિત્રોને જોડી અને થોડી ચિંતન કરવાનો આજે મોકો આપ્યો છે. અને એ વખતે જગદીશભાઈને મુબારકબાદી તો આપણે જરૂર આપીશું, પણ એ ચિંતન કરવાનો જે મોકો મળ્યો છે એ ચિંતન પણ જરૂર છે. જન્મ દિવસે પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીએ કે એમની તંદુરસ્તી ખૂબ સારી રહે, પરિવાર જીવન એમનું સુખી રહે, દીર્ઘાયુષ્ય પ્રાપ્ત કરે અને દશકાઓ સુધી હજી આપણે સૌને માર્ગદર્શન આપતા. જગદીશભાઈના પ્રેમના કાંતને આપણે બધા જ અહીંયા એમને આજે શુભેચ્છા લેવા માટે, શુભેચ્છા આપવા માટે અને અમારા જેવા આશીર્વાદના હકદાર છે એવા બધા થોડા આશીર્વાદ દેવા માટે આવ્યા છે. જગદીશભાઈ વર્ષોથી વ્યક્તિગત રીતે અને સંસ્થાકીય રીતે અમારા બધાની સાથે જોડાયેલા છે અને વર્ષોથી પ્રદાન પણ આપ્યું છે, માર્ગદર્શન પણ આપ્યું છે અને સાચા ભૂદેવને શોભે એ રીતે એમણે સામાજિક જીવનની અંદર, ક્યાંક રાજકીય જીવનની અંદર જ્યાં જ્યાં પોતાના હિસ્સામાં આપવાનું આવ્યું બધી જ જગ્યાએ આપતા રહ્યા છે. હાથ મિલાવવાનું તો અત્યારે શીખ્યા હશે, પરંતુ જન્મ ત્યાંથી અમારા જેવા તો એ શીખ્યા છે કે ગોરબાપા પગે લાગ્યા તમે બધાને. અને એ પરંપરા આજની નથી, પેઢીઓથી એ પરંપરા ઊભી થયેલી છે અને એ પરંપરાની અંદર બ્રહ્મ સમાજનું તેજ પડેલું છે. જન્મથી સાચો શિક્ષક, જન્મથી સાચો ગુરુ, બીજા કદાચ પાછળથી બને, પણ જન્મથી બ્રહ્મ સમાજની અંદર એ પરંપરા આપણને બધાને વારસામાં મળી છે. આપણી પરંપરા એ છે કે જ્યાં જ્યાં અન્યાય થાય ત્યાં આપણે અવાજ ઉઠાવ્યો છે, આપણે અંકુશ મૂકવો છે. અંકુશ મૂકવાનું કામ આપણે સૌએ કર્યું.
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના સિનિયર નેતા શંકરસિંહ વાઘેલાએ આગવી શૈલીમાં કહ્યું કે આઝાદી કાળથી અત્યાર સુધી બ્રાહ્મણો હંમેશા રાષ્ટ્રના ઉત્થાન માટે લીડરશીપ લઈ સમાજને અલગ રાહ ચીંધ્યો છે. બ્રાહ્મણોની અવગણના થઈ રહી છે ત્યારે ચાણક્યની જેમ બ્રાહ્મણોએ પોતાની ચૌલ ખુલ્લી કરી સમાજની જાગૃતિ માટે તૈયાર થઈ જવું જોઈએ. તેમાં અમે અમારો સાથ અને સહકાર જરૂર આપીશું. જગદીશભાઈનો પરિવાર, તો બધા ભૂદેવો ભાઈઓ બહેનો, જગદીશભાઈને જન્મદિવસની શુભેચ્છા એ સ્વાભાવિક છે. ગળા તૂટે, મંગલસૂત્ર તૂટે, ચેનને દોરા તૂટે એ વિકાસ, તાળું માર્યા વગર ઘર હુનું ન કાંઈ ગમે ત્યારે બહાર ગયા હોય ને અંદર ધાડ પડે લોક લઈ જાય એ વિકાસ, કમરની છાપ વાળા ટેમ્પામાં ગાયો ભરી હોય ને પોલીસ વાળા ટેમ્પો જુએ કે કમર છે એટલે અંદર ગાયોને વાછરડા છે, ના તમે લઈ જાઓ કસાઈઓને આ કાપવાની એ વિકાસ. 15 થી 30,000 બ્રાહ્મણો સાથે અમારે વાત કરવી છે. અમદાવાદમાં તો એટલા બધા છે, ગામડા ટૂંકા બધા આવી જાય મોટા ભાગે. એક સંમેલન રાજકોટ, એક સુરત, એક અમદાવાદ અને એક વડોદરા. એઆઈસીસીના મહામંત્રી અને ગુજરાતના પ્રભારી મોહન પ્રકાશજીએ જગદીશભાઈનું અભિવાદન કરતા જણાવ્યું કે આપના જેવા સમાજને સંગઠિત કરવાના કાર્યમાં જોડાયેલા લોકો થકી આજે આ સમાજ ટકી રહ્યો છે. બ્રાહ્મણ અને અમારો નાતો પિતા પુત્ર જેવો રહ્યો છે. आदरणीय माननीय जगदीश दवे जी और आप सब लोगों के हार्दिक अजीज माननीय वाघेला साहब, सरस्वती पुत्र रंजकांत मेहता जी, मैं सभी का वंदन करता हूँ. हम सब लोगों की यही शुभकामना है कि दीर्घायु हो, सामाजिक सरोकार और अपने मूल्यों के साथ जिस तरह जीवन इन्होंने गुजारा है लंबे समय तक, वो हम सब लोगों को जो दिशा देने का काम या सामाजिक सरोकार पर चलने का काम करते हैं, ईश्वर उनको ये शक्ति प्रदान करे कि वो लगातार इस कार्य को करते हैं. ब्राह्मण ने श्रेष्ठ बनाकर समाज में उनको देवता का स्थान दिया. इसलिए मैं आपसे कहना चाहता हूँ कि समय कठिन है, आप दिशा देने के लिए आगे आए और दिशा देने के बाद लोगों को संगठित करें, राजनीतिक शक्ति बनाएं. સમારોહના અંતે જન્મદિન અભિવાદન અંગે પ્રતિભાવ આપતા જગદીશભાઈ દવેએ જણાવ્યું કે બ્રાહ્મણ સંગઠનોએ મને જે સાથ અને સહકાર તેમજ જે સન્માન આપ્યું છે તેનું હું હંમેશા ઋણી રહીશ. બ્રાહ્મણ પોતે એટલો સક્ષમ થઈ ગયો છે, પોતાની અને સમાજની જવાબદારી પોતે જ ઉઠાવે છે. કોઈપણ પક્ષે જ્યારે બ્રાહ્મણોની અવગણના કરી છે ત્યારે તે પક્ષનો ગ્રાફ હંમેશા નીચો ગયો છે. હવે બ્રાહ્મણોનો દુરુપયોગ કરવાનું દરેક પક્ષ છોડી દે, કારણ કે બ્રાહ્મણ હવે સમજતો થઈ ગયો છે. એક વાક્યની શરૂઆત કરીશ. બ્રાહ્મણ કોઈ કોમવાદી હોતો નથી, આ સ્પષ્ટ વાત છે. બ્રાહ્મણ કોમવાદી નથી. બ્રાહ્મણ એ સમાજનો લીડર, સમાજનો નેતા છે. એને લીડિંગ પૂરું પાડવાનું છે. બાકી કુસ્તીમાં તો બાપુ તમારા જેવા બેસવાનું. પણ એટલી વાત યાદ રાખવાની જરૂરી છે કે જ્યારથી હું લગભગ મારા બ્લડના સંસ્થાઓમાંથી કોંગ્રેસને જન્મ કે આપણે તમે મને જવાબદારી સોંપો, અમે આગળ વધીએ, પણ બાપુ કશું લઈને કોકનું માથું કાપી નાખીએ પછી તમે પાછળ તો પાછળ ન હો એ અમને પસંદ નથી. બહુ કડવી વાત મારે કેમ ત્યાં કરો, પણ ક્યાંક તમારો ઉપયોગ કરવાનો પણ ચાન્સ તમને આપતા હોય પછી અમને સાઈડ ચેક કરી દેવા અને પછી જયારે જરૂર પડે ત્યારે મજા આવી જાવ વસ્તુ લઈને મેદાનમાં. એ હવે એટલો બધો મૂર્ખો બ્રાહ્મણ નથી. મહાદેવ જ્યારે એમને વિનંતી કરી કે બાપુ બ્રાહ્મણ ભેગા થવાના છીએ એટલે એમને મને પહેલી ઓફર તો એવી કરી કે મારા બ્રાહ્મણ ગાંડો હું ખવડાવી છું. ના બાપુ એટલા બધા બ્રાહ્મણા કરું ગઈ ગુજરાતી અમે જાતે રામવાની વ્યવસ્થા કરી. મૂળ વાત એ છે કે બાપુ પહેલા સમાજમાં બ્રાહ્મણની દીકરીના ત્યાં બ્રાહ્મણની દીકરીનું લગ્ન હોય ને એની ચિંતા અમને નહોતી, તમને.
તમે અમારી દીકરીઓની ચિંતા છોડી દીધી, તમારે જ્યાંથી બ્રાહ્મણની ચિંતા છોડી દીધી એટલે બ્રાહ્મણો સમાજની ચિંતા છોડી દીધી. સમાજે પણ બ્રાહ્મણની ચિંતા કરવી પડશે. મારે એટલા માટે કહેવું પડે છે, અહીંયા બેઠેલા બધાના મનમાં આ દુઃખ છે. મને ગ્રામ પંચાયતથી માંડીને લોકસભા સુધીની કોઈ ચૂંટણીમાં રસ નથી. આવી જાહેરાત મેં રાજકોટ સંમેલનમાં કરી હતી ને આજે પણ મારી પ્રતિજ્ઞા. મને તમારા બધા માટે લડવામાં તમે એક થવા, તમે બધા એક થાવ તો તમારા માટે શહીદ થવા હું બેઠો. મને કઈ જોઈતું નથી. હું આ ઓળખાણને સમાજની ઓળખાણ કરવા માંગુ. મારો સમાજ મારી જોડે ઘણા મને દીકરા તરીકે પ્રેમ કરે છે, ઘણા મને મારા ભાઈ તરીકે પ્રેમ કરે છે, ઘણા મને પગે લાગીને પ્રેમ કરે છે. બધાનો શુક્રગુજાર છું. ક્યાંયથી અહીંયા કચ્છથી માંડીને સાબરકાંઠા સુધીના, બનાસકાંઠા સુધીના અહીંયા મારા મિત્રો છે. અહીંયા નવસારીથી માંડીને અમદાવાદ સુધીના મિત્રો હાજર છે. આ બધા મિત્રોએ મારા પર ખૂબ મને ઉપયોગ કર્યો છે. મારો જન્મદિવસ એક તો એક બહાનું છે, પણ આપણે સાથે મળ્યા, પ્રેમથી મળ્યા અને મને ક્યાંક બાપુ તમને બેના કડવી વાત કરવાનો ચાન્સ મળ્યો એ માટે ખૂબ ખૂબ આભાર તમારા બધાઓથી. ખૂબ ખૂબ આભાર માનો. શિયાળુ સત્રના 5મા દિવસે પણ રિટેલ ક્ષેત્રોમાં એફડીઆઈ મુદ્દે સંસદના બંને ગૃહોએ ભારે હોબાળો મચાવતા લોકસભા અને રાજ્યસભાને આવતીકાલ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. એફડીઆઈ મામલે સરકાર ચારે તરફથી ભીંસમાં છે. બીજી તરફ એફડીઆઈ મામલે મડાગાંઠ ઉકેલવા આજે નાણામંત્રી પ્રણવ મુખર્જીની અધ્યક્ષતામાં નવી દિલ્હી ખાતે સર્વદળીય બેઠક યોજાઈ હતી, પણ બેઠકમાં વિપક્ષોનો એક જ સૂર હતો, એફડીઆઈ અંગેનો નિર્ણય સરકાર બદલે. બેઠક તદ્દન નિષ્ફળ રહી હતી. આજે પ્રણવ મુખર્જી વડાપ્રધાનને મળી બેઠકમાં થયેલી ચર્ચા અંગેની માહિતી આપનાર છે. અમદાવાદના કરોડપતિ કિન્નરની હત્યા પાછળ પૈસાનું કારણ હોવાની પૂરી સંભાવના પોલીસ જોઈ રહી છે. પોલીસે સોનિયાદીના ઘરે છાપામારી કરી તેમની મિલકત કેટલી છે તે જાણવાની કોશિશ કરી હતી. જોકે પોલીસને સોનિયાદીની તિજોરીમાંથી જમીનના કેટલાક દસ્તાવેજો મળી આવ્યા છે અને મોટા પાયે ઘરેણાં પણ મળી આવ્યા છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓ તેમજ સોનિયાના પરિવારના સભ્યોની હાજરીમાં ખોલવામાં આવેલી તિજોરીમાંથી જમીનના 18 દસ્તાવેજ, 1 કિલો વજનના સોના ચાંદીના દાગીના અને ફુગ્ગા ફોડવા માટે વપરાતી એરગન મળી આવી છે. પોલીસને મદદરૂપ થાય તેવા કોઈ પુરાવા મળ્યા નથી, તેથી પોલીસે ફક્ત એરગન કબજે કરી દાગીના અને દસ્તાવેજો સોનિયાના પરિવારના સભ્યોને પરત કરી દીધા છે. પ્રોપર્ટીના વિવાદમાં સોનિયા દેની હત્યા થઈ હોવાની આશંકાને આધારે તેના નિવાસસ્થાન અને અખાડે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. આ અંગે ઝોન 2ના ડીસીપીએ જણાવ્યું હતું, તમામ પ્રોપર્ટીની ઝીણવટપૂર્વકની ચકાસણી શરૂ કરાશે. હત્યાના 5 દિવસ વીતવા છતાં કોઈ નક્કર કડી હાથ લાગી નથી. ગઈકાલે સાંજે પણ પોલીસે કેટલાક શખ્સોની પૂછપરછ કરી છે. मरने वाले की जो भी एक्टिविटीज थी उसका में हर पॉसिबल मैटर में इन्वेस्टिगेट कर रही है और जब भी कुछ कॉन्क्रीट डिटेल होगी तब हम आपको सामने से बताएंगे. तब तक इन्वेस्टिगेशन के बारे में हम कुछ बताना नहीं चाहते हैं.